નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. જામનગરમાં 9 કલાકની મહેનત બાદ 2 વર્ષના બાળકનું બોરવેલમાંથી સફળ રેસ્ક્યુ. રાજુને જીજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો. હરદા દુર્ઘટનામાં ફેક્ટરીના માલિક સહિત 3ની ધરપકડ. પોલીસે ભાગી છૂટે તે પહેલા જ પકડી પાડ્યો. અમેરિકામાં વધુ એક વિદ્યાર્થી પર કરાયો જીવલેણ હુમલો. 4 લૂંટારુઓએ નિર્દયતાપૂર્વક માર માર્યો. દિલ્હી એનસીઆરમાં આજે હવામાન સાફ રહેશે. બિહાર, મધ્યપ્રદેશમાં ભારે ધુમ્મસ, જ્યારે છત્તીસગઢમાં વરસાદની સંભાવના. શેર બજારમાં આજે જોવા મળી જોરદાર તેજી. સેન્સેક્સ 72,500 પાર તો નિફ્ટી 22,000ની સપાટી પર ખુલ્યો. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત જામનગરમાં 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં 9 કલાકના રેસ્ક્યુ બાદ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી છે. રાજુ નામના 2 વર્ષીય બાળકને રેસ્ક્યુ બાદ જીજી હોસ્પિટલ ખસેડાયો છે. પરપ્રાંતીય પરિવારનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું હતું. ગોવાણા ગામે વાલોરવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. વહીવટીતંત્ર 108 ફાયરની ટીમની કામગીરી સફળ થઈ છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 200 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી 12 ફૂટ નીચે ફસાયેલું હોય. રેસ્ક્યુ ટીમ દ્વારા બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. બીજી તરફ બોરવેલની બાજુમાં એક વિશાળ ખાડો ખોદી હાથેથી બ્રેકર વડે બોરવેલમાં જ્યાં બાળક ફસાયું ત્યાંથી તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું. મધ્યપ્રદેશમાં મંગળવારે હરદા ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 11 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે 174 કરતાં પણ વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તો સાથે ધરપકડ કરાયેલા લોકોમાં રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. આ લોકો દિલ્હી ભાગી જવાની યોજના બનાવે તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. સારંગપુર એસપી અરવિંદસિંહે જણાવ્યું કે સારંગપુર પોલીસે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને જોડતા નેશનલ હાઈવે પર લગભગ રાત્રે 9 વાગે રાજીવ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીકની ધરપકડ કરી છે. ભોપાલ આઈજીની સૂચનાથી આરોપીઓને આગળની કાર્યવાહી માટે હરદા મોકલવામાં આવ્યા છે. હરદા અકસ્માતમાં મધ્યપ્રદેશ પોલીસે 3 આરોપીઓની આઈપીસીની કલમ 304, 308, 34 અને વિસ્ફોટક ધારાની કલમ 3 હેઠળ ધરપકડ કરી છે. रेस्क्यू ऑपरेशन चलाया गया और अभी हम लोगों ने सहारनपुर से जो घटना के जो आरोपी हैं सोमेश अग्रवाल और राजेश अग्रवाल को पुलिस कस्टडी में ले लिया. किन धारा में सर मामला दर्ज किया गया है? धारा 304, 308, 34 आईपीसी और धारा 3 विस्फोटक अधिनियम 1908. और भी गिरफ्तारी हुई? और रफीक खान की भी गिरफ्तारी हुई सर? नहीं, गिरफ्तारी नहीं हुई, पूछताछ चल रही है. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મંગળવારે ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં હરદા દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી. મોહન યાદવે કહ્યું કે 12 ઘાયલોને હમીદિયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી 1નું મોત થયું છે. તેમણે કહ્યું કે સરકાર પીડિતો માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી રહી છે. 12 मरीज यहाँ लाए गए थे, उसमें से एक नहीं रहे. 11 मरीज हमारे यहाँ हैं सरकार सारे प्रबंधन कर रही है. हर हालत में जो भी घायल है करीब सभी हुए, उसमें 2 का ऑपरेशन चल रहा है. 9 लोगों से मैं मिल के आया हूँ और जिस प्रकार की जानकारी हम सबको है लगभग 11 लोग दिवंगत हुए हैं और संबंध में अभी भी जहाँ घटना घटी वहाँ रेस्क्यू चल ही रहा है और मैं कल स्वयं विधानसभा के बाद होता जाने वाला हूँ. एक बार मौके पे जाकर के 100% सर आप लगातार करेंगे और कार्रवाई ऐसी करेंगे कि उनको भी याद रहे.
અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં 4 સશસ્ત્ર લૂંટારુઓએ હુમલો કરી દીધો હતો અને આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફર્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 4 લૂંટારુઓ તેનો પીછો કરતા દેખાય છે અને તક મળતા જ તેના પર હુમલો કરતા જોવા મળે છે. પીડિત વિદ્યાર્થી સૈયદ મજાહિર અલી હૈદરાબાદના લંગર હાઉસનો રહેવાસી છે. તે ઇન્ડિયાના વેસ્લિયનનું યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા ગયો છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો શિકાગોના કેમ્પબેલ એવન્યુ પાસે તેના ઘરની નજીક તેનો પીછો કરતા દેખાય છે અને વિડીયોમાં દેખાય છે કે મઝાહિર અલીને માથા, નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું છે. આ હુમલાથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય મૂળના 4 વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ આ હુમલાની ઘટનાએ ચિંતામાં વધારો કર્યો છે. આજે અને આવતીકાલે દિલ્હી એનસીઆરમાં હવામાન સાફ રહેવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે સાંજના સમયે એનસીઆરમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. બિહાર અને મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ ભારે ધુમ્મસ છવાયેલું રહેશે અને છત્તીસગઢમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, પંજાબના ચંદીગઢ, હરિયાણાના અલગ અલગ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો ઠંડા પવનો ફૂંકાશે. આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મેઘાલયના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. શેરબજાર આજે જોરદાર તેજી સાથે ખુલ્યું છે અને બેન્કિંગ શેર્સની સાથે સાથે મિડ કેપ, સ્મોલ કેપ શેર્સમાં પણ તેજીથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. સેન્સેક્સની શરૂઆત 72,500ના સ્તરની ઉપર થઈ, જ્યારે બજાર ખુલતાની સાથે બેંક નિફ્ટી 46,000ને પાર કરી ગયો. આજે બીએસઈ સેન્સેક્સ 362.41 પોઈન્ટના વધારા સાથે 72,548ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો નિફ્ટી પણ 115.65 પોઈન્ટના ઉછાળા સાથે 22,045ની ઉપર ખુલવામાં સફળ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે બાદ હવે શરદ પવારને પણ વધુ એક ઝટકો મળ્યો છે. ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે અજીત પવારનું જૂથ જ અસલી એનસીપીનું જૂથ છે. તેનું નિશાન અને ઝંડો પણ અજીત પવાર જૂથને આપવાનો ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય જાહેર થતાં જ મુંબઈમાં અજીત પવારના કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને જશ્ન મનાવાયો હતો. નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાનના નેતૃત્વમાં વિદેશના નેતાઓએ આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ભારતનો વિકાસ થતો જોઈ આપણા દેશ પર વિશ્વાસ વધ્યો છે. આપ સૌના સાથ અને સહકાર સાથે કર્યું, આપ સૌની લાગણીને માન આપીને કર્યું. આખો દેશ રામમય બન્યો અને તમે વાતાવરણ જોયું હશે કે સૌને રામમાં શ્રદ્ધા હતી, પણ જે રામનો નથી થયો કે ક્યારે તમારો ન થાય. કેટલાય લોકો રામ મંદિર ગયા નહીં, એમણે કહ્યું અમારે જવું નથી, કેમ કે એમણે તો કોર્ટમાં એફિડેવિટ કરી હતી કે રામ જેવું કોઈ અસ્તિત્વ હતું જ નહીં, કોઈ રામ સેતુ બન્યો જ નથી. એ કયા મોડે રામના દર્શન કરવા જાય? અને એટલા માટે આખા દેશની અંદર લોકોનો પિટકાર એમને મળી રહ્યો છે. નર્મદા જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો છે. આ વિસ્તારની અંદર કદાચ તમે ભૂતકાળની અંદર જોયું હશે કે આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના CM હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો, સેવા કરવાનો મોકો મળ્યો હતો. એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટાભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વીજ ખરીદી બાબતે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં વીજ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ રહી છે. વર્ષ 2002માં
7,743 મેગાવોટના ઉત્પાદનથી વધી અને 2023-24માં તે 23,400 મેગાવોટથી વધી ગયું છે. માથાદીઠ વીજ વપરાશ વધી અને 1,800 યુનિટ થયો છે. આજે ઉર્જા સંબંધી ઉર્જા ખરીદી સંબંધી વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં, પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ મિસ રિપોર્ટિંગ થયું, એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવા આવ્યા છીએ. ખાસ કરીને વર્ષ 2022માં કરું રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી 2002માં એ 7,743 મેગાવોટ, 7,743, અને 2024માં એટલે કે 2023ના સપ્ટેમ્બરમાં વધીને 24,544 થઈ. એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ 3 ગણી વધી ગઈ. ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરીકરણ થયું, અને સાથે સાથે ગામડામાં આપણે જે 24 કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાદીઠ વપરાશ આપણા લોકોનો 2003માં 953 યુનિટ પર યર હતો, પર વ્યક્તિ પર યર 953 યુનિટ હતો, અને 2013માં એ વધીને 1,800 યુનિટ થયો, અને 2023માં 2,402 યુનિટ થયો, અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ 1,255 યુનિટ છે. એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે. આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે, એ ચોક્કસ વાત છે. અગાઉ ખેતીવાડીના કનેક્શનો, જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી 15 વર્ષે કે પુખ્તો એનો થાય ત્યારે મળતા હતા, 1995 એ પહેલાંની વાત છે. તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત ને ફક્ત 3 થી 6 મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોને. ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી. ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, એના લીધે રોજગારી મળી છે, એટલે વધારેમાં વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે. ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે, વીજ પ્લાન્ટ છે, એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે. ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતાં 2021માં જે કોલસો $121 મળતો હતો એ 2022માં વધીને સરેરાશ $276 મળતો છે. 121ના $276 થયા, અને 2023માં સરેરાશ $201 થયો છે. આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો. આપણે આપણા પાવર માટે અદાણી પાવર, ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે. 2018 સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી, પરંતુ લોકોની લાગણી ભડકે તેવું ભાષણ કરનારા મૌલાના અઝહરીની ગુજરાતમાં મુશ્કેલી સતત વધી રહી છે. જૂનાગઢ પોલીસને કસ્ટડીમાં આવ્યા બાદ હવે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ વખતે કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેટલાક મહિનાઓ પહેલા તેણે ભડકાઉ ભાષણ કર્યું હતું. ભારતની આગવી હરોળની શહેરી ગેસ વિતરણ કંપની અદાણી, ટોટલ ગેસ લિમિટેડ અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અને રીગેસ સોલ્યુશન પ્રદાતાઓમાંની એક આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડે પરસ્પર સહયોગનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ATGL અને આઇનોક્સ VAING અને
ICNG સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં ING ઇકોસિસ્ટમ અને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને તેનું અન્વેષણ કરવા માટે પરસ્પર પસંદગીના ભાગીદારનો દરજ્જો આપશે. લીંબડી નિંબાર્ક પીઠ મોટા મંદિર આયોજિત મોરારી બાપુની રામકથામાં આવતીકાલે રાજ્યપાલ દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે. રાજ્યપાલની ઉપસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્ર તેમજ નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે. લીંબડી હેલીપેડથી કથા સ્થળના રસ્તા સુધી પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ મારફતે હાથ ધરવામાં આવ્યો છે. બાળકોને ગમે ત્યાં ત્યજી દેવાય તે માટે હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું છે. ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે. આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે. ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે. हमने ट्रायज के बाहर एक वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाई है, वो बेल बजा दीजिए. हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा, उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी, चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रह के उसको आगे की प्रोसेस हम खुद करेंगे. यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं ना कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको किसी जानवर ने भी काटा हो. ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे. અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે. આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે. નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાય છે, જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. તો આવો આજે જાણીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર વિશે. આ છે નર્મદા જિલ્લાના એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ. તેમની જીદ અને અથાગ મહેનતે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે. ધોરણ 8માં અભ્યાસ કરતા હતા ત્યારથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે. મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં 8th સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો. એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો. એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો. એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું. ISSF જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે, એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર 571નો સ્કોર મારી અને 8th રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો. આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ. સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે. નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે. વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં
રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો. આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારે કરેલ શક્તિદૂત યોજના, ખેલ મહાકુંભ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે. ગણિતનું નામ પડતા જ બાળકો તેના અભ્યાસથી દૂર ભાગતા હોય છે, ત્યારે નવસારીના એક શિક્ષિકાએ બાળકોને ગણિત શીખવવાની એક પદ્ધતિ અપનાવી છે કે જેનાથી બાળકોને વિષયમાં રસ વધવાની સાથે જ તેમનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે. તો આવો જોઈએ નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર કેવી રીતે બાળકોને ભણાવે છે. નવસારી જિલ્લાના મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને ગણિત શીખવવા માટે એક અનોખા અભિગમનો ઉપયોગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ગણિતની મુશ્કેલ સમસ્યાઓ અને પ્રમેય સમજવામાં મદદ કરવા માટે મીનાક્ષીબેન ગીતો અને કવિતાઓનો ઉપયોગ કરે છે. सारे बच्चे मैथ्स में इंटरेस्ट ले, उसके लिए मुझे कुछ करना चाहिए. तब मुझे अपने अभ्यास काल के दिनों की याद आई, जब मैंने मैथ्स के बहुत सारे गीतों के ऊपर एक प्रोजेक्ट तैयार किया था. तो मैं उसकी याद आई, तो मैंने सोचा कि क्यों नहीं क्लासरूम में इस प्रोजेक्ट को रखा जाए और गीतों के द्वारा बच्चों को पढ़ाया जाए. और अभी का तो ये चलन है कि सारे बच्चे म्यूज़िक में बहुत ही इंटरेस्टेड होते हैं. तो म्यूज़िक के जरिए अगर हम मैथ्स को पढ़ाएं तो बच्चे बहुत आसानी से उसको ग्रहण कर सकते हैं. મીનાક્ષીબેનને અનોખી રીતે ગણિત શીખવવા બદલ ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમની રસપ્રદ શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ગણિતની મુશ્કેલ સમસ્યાઓ સરળતાથી સમજવામાં અને ઝડપથી ઉકેલવામાં મદદ મળી છે. हमारे शिक्षिका बहन मीनाक्षी बहन के इनोवेटिव आइडियाज़ को जिला स्तर और राज्य स्तर तक सम्मानित किया गया है. उनको राज्य सरकार की तरफ से भी इनोवेटिव शिक्षिका के रूप में सम्मानित किया गया है. ये हमारे लिए, हमारे स्कूल के लिए एक गर्व की बात है. મીનાક્ષીબેનની શીખવવાની અલગ રીતને કારણે વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા થયા છે. તેઓ હવે ગણિતના વિષયમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. વાલીઓ પણ આનાથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. पहले मुझे गणित विषय मतलब बहुत मुश्किल ऐसा लगता था, इतना अच्छा लगता नहीं था. लेकिन जब से हमारी शिक्षिका मैम ने गणित विषय को संगीत के साथ जोड़ दिया, काव्य के माध्यम से गणित के एकमों को पेश किया, तब से हमको गणित के मुश्किल एकम सीखने में बहुत सहायता हुई. और गुजराती, हिंदी जैसी भाषाओं में काव्य आते हैं वो तो हमें पता है, लेकिन गणित जैसा गणित करने के विषय में भी हमारे मैडम ने संगीत के साथ जोड़ दिया. तब से हमको बहुत आनंद हुआ और हम गणित में और ज़्यादा रस लेने लगे. मुझे गणित विषय ऐसा लगता है समझ में ही नहीं आता था. गणित के चैप्टर जैसे माहितीकरण, नियमन, चतुष्कोण की समझ, अवयवीकरण, समीकरण, ऐसे चैप्टर मुझे समझ में ही नहीं आते थे. अभी लगता है कि गणित विषय इतना भी मुश्किल नहीं है जितना मैं पहले समझती थी. अभी मेरे मार्क्स भी इतना अच्छा आते हैं, मेरे मम्मी पापा भी बहुत ही खुश हैं. વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મીનાક્ષી સરદારના આભારી છે કે તેમની ગણિત શીખવવાની અનોખી રીત શાળા માટે પણ સારું પરિણામ લાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. બિહારના પટનામાં પક્ષી સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનું આયોજન રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે. ત્યારે આવો જોઈએ સમાચારના અંતમાં આ વિશે અમારો ખાસ અહેવાલ. જંગલી પક્ષીઓનો ગેરકાયદેસર શિકાર અને વેપાર અટકે તે હેતુથી આંતરરાષ્ટ્રીય વર્કશોપ શરૂ કરવામાં આવી છે. આ વર્કશોપનું આયોજન બિહાર રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગ અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. बिहार में कई देशों से माइग्रेटरी बर्ड्स आते हैं और ये जो प्रवासी पक्षी हैं ये विंटर्स के महीने में आते हैं और ये भारी संख्या में आते हैं. तो ये इंटरनेशनल बर्ड वर्कशॉप के पीछे ये हमारा उद्देश्य है कि जिस रास्ते से आते हैं, जो सेंट्रल एशियन फ्लाईवे होता है उससे आते हैं, उन देशों के लोगों के साथ मिलकर एक साझा कार्यक्रम इन पक्षियों के संरक्षण के लिए बनाया जाए और इस वर्कशॉप का मुख्य उद्देश्य वही है.
આ વર્કશોપમાં વન્યજીવ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં વિવિધ પ્રકારના પક્ષીઓની પ્રજાતિને બચાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે પક્ષીઓની ઘણી પ્રજાતિઓ હવામાન પરિવર્તનથી ઘણા નવા જોખમોનો સામનો કરી રહી છે. लोग बाघ की बात करते हैं, हाथी की बात करते हैं, गैंडा, डॉल्फिन, इनकी बात करते हैं, लेकिन जो ये छोटे छोटे पक्षी हैं ये मुख्यतः जलवायु परिवर्तन का सूचक हैं. अगर जलवायु परिवर्तन के दुष्परिणामों को देखना है तो सिर्फ इन पक्षियों का अध्ययन करने से उसके बारे में काफ़ी कुछ जानकारी मिलती है. तो इनका अवैध शिकार वगैरह जो है ये सब काफ़ी समय से चल रहा था. इसलिए पहला जो है बिहार सरकार का एम रहा है, उसका उद्देश्य रहा है कि कैसे लोगों का ध्यान इनके संरक्षण की ओर आकृष्ट किया जाए. 7 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વર્કશોપમાં પક્ષીઓની પ્રજાતિઓને જાળવવા માટે નવી વ્યૂહરચના સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ વર્કશોપમાં મ્યાનમાર, કઝાકિસ્તાન, સિંગાપોર, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાન સહિતના દેશોના પ્રતિનિધિઓ સાથે દેશના વિવિધ ભાગોમાંથી વન્યજીવ નિષ્ણાતો પણ ભાગ લઈ રહ્યા છે.